સ્વાગત છે। વડોદરામાં એક ઇકો કારમાં આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી। વાસણાથી તાંદલજા રોડ પર ઇકો કારમાં આગ લાગવાની જે ઘટના છે તે બનવા પામી। કાર જઈ રહી હતી ત્યારે અચાનક આગ લાગતા અંદર બેઠેલ દંપતી બહાર નીકળી જતા તેઓનો બચાવ થવા પામ્યો હતો। ત્યારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। બનાવના પગલે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। એટલે આ ગાડી જઈ રહી હતી, કપલ જઈ રહ્યું હતું અને ચાલુમાં એક સ્પાર્ક થયો, એમને લાગ્યું એટલે થોડી એને બહાર આવ્યા અને પછી એમાં થોડું સ્પાર્ક થઈને આગ લાગવા માંડી એટલે તરત બહાર ઉતરી ગયા। તો અમારા જે કર્મચારીઓ હતા સ્કૂલના, એ લોકો જોયું એટલે એક્સટિંગ્યુશર સ્કૂલમાંથી અમારા જોડે હોય સેફટી માટે, એ લાઈને એક્સટિંગ્યુશર યુઝ કર્યા। ઓલા ઘરવાળા એમની પાઇપ આપી, અમે પણ અહીંયાથી અમારી પાણીની પાઇપ હતી કાઢીને એમને આપી। તો પાણીનું અમારે સ્કૂલમાં પણ હતું, તો એનાથી અમે ટ્રાય કર્યું, ત્યાં સુધી ફાયર બ્રિગેડની ગાડી આવી ગઈ એટલે એ લોકો પછી આગળ ટેક ઓવર કર્યું, પણ ત્યાં સુધી શાંત થઈ ગયું હતું। કયા રોડ પર આ બનાવ બન્યો? આ વાસના રોડ પર, તાંદલજા વાસના રોડ પર આ થયું અને એકદમ એમની ચાલુ ગાડી જતા હતા, પાસ થતા હતા, અહીંથી એકદમ થયું એટલે આટલો મોટો અવાજ એટલે બધા બહાર આવી ગયા તરત। શ્યામ બ્રહ્મભટ્ટ। હા, એટલે એક કપલ હતું, હસબન્ડ વાઈફ જઈ રહ્યા હતા અને એકદમ આ થયું એટલે બહાર આવી ગયા અને એ લોકોને જોયું, આજુબાજુવાળા અમારા જે સ્ટાફ હતા એમને જોયું એટલે એ લોકો હેલ્પ કરવા માટે ફટાફટ આવી ગયા ત્યાં। કોલ મળ્યો હતો અમને કંટ્રોલ રૂમમાંથી 10:40 અહીં ડીમાર્ટ પાસે ઇકો ગાડીમાં આગ લાગી છે તેવો ફોન આવતા, પ્લસ એક પબ્લિકનો માણસ ફોર વ્હીલ લઈને બી અમને કહેવા આવ્યો હતા કે ડીમાર્ટ પાસે આગ લાગી છે। તો અમે તાત્કાલિક ઘટના સ્થળ પર આવી આગને કંટ્રોલમાં કર્યું છે। કોઈ જાનહાની કે કશું છે નહીં। આ ગાડીમાં શેના કારણે આગ લાગી એવું જાણવા મળ્યું? એની કંઈ પાઇપ, પેટ્રોલ પાઇપ ફાટી ગઈ હતી એ કારણસર। 2 મિનિટ આમ સામે શોર્ટ સર્કિટને કારણે? શોર્ટ સર્કિટ। શું નામ આપે? વાસના ફાયર સ્ટેશન સબ ઓફિસર પ્રવીણભાઈ સિસોદિયા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।